તમે અહીંયા આગળ મજૂર તરીકે કામ કરો છો? તો તમે નોકરી નહીં કરતા કોઈ? નોકરી કરીએ ને, હામાં નોકરી કરો છો? આ જંગલ ખાતામાં જંગલ ખાતામાં રોજમદાર તરીકે. રોજમદાર. કઈ જગ્યાએ કામ કરો તમે? અમે હમણાં અત્યારે તો સાહેબે બોલાવેલા હતા તરમકા જયા હા, ચોર મારી લાગે. તમારે ચોરબારી લાગે. હા, તમારે એટલે બેડા મારા બેડા. બેડા. બેડાથી અહીંયા તમને મજૂર તરીકે કામ કરવા માટે બોલાયા છે. તેમની સાથે વાત કરીએ. ભાઈ, તમે બોલશો આના વિશે શું કહેશો? મજૂર તરીકે કામ ગીરી કરી રહ્યા છો અને તમે હાની નોકરી ચાલુ છે તમારા? અમારા રોજમદાર. રોજમદાર. હા ત્યાં મજૂર તરીકે કામગીરી કરી રહ્યા છો હા તમે? મંજૂર તરીકે. કોઈ નોકરી કરી તમારે આમાં? કોઈ નોકરી. કામગીરી કરવા માટે આવી રહ્યા છે. અહીંયા એમને ચોરબારિયા બોલે છે, અમુકનો અહીંયા બોગડવા બોલે છે. તેમને મજૂર તરીકે કામગીરી કરવા માટે સરકારે રાખ્યા છે કે ના, પછી? આ તો અમારે છે ને નર્સરીમાં એમને મદદ માટે બોલાવ્યા છે. તો અડધા દિવસ માટે હા હા. સાહેબની વિઝિટ હતી તો મજૂર ઓછા પડતેલા હમણે. હમ. તો એમને અહીંયા નર્સરીમાં અમુક નાનું મોટું કામ હોય તો અડધા દિવસ માટે અહીં બોલાવ્યા છે. એ મજૂર તરીકે કામ કરી શકે ખરા? હા, રોજમદારો એક છૂટક મજૂર તરીકે એમને નોકરી બોલે. છૂટક મજૂર. હા, એવું તો કાયમી નથી અહીંયા. કાયમિક નથી. ના, કાયમી નથી. તો એમને કાયમિક નોકરી ક્યાં બોલે? કાયમી પોતપોતાના વિસ્તારમાં, પણ અમારા સાહેબની સૂચના મુજબ રોજમદારોને 1 કે 2 દિવસ એમ બોલાવીએ અમે જરૂર પૂરતા નર્સરી પર. તો એમને સરકાર પગાર કઈ રીતના ચૂકવાનો આવે છે એ લોકો? અહીંયા મજૂર તરીકે બોલાવો તો પગાર તો એ રેન્જમાંથી જ પડે. રેન્જમાંથી પડે. હા. આપનું નામ શું મેડમ? મારું નામ SD બારિયા. SD બારિયા.